લાકડાના માસડા પર કેટલાક લોકો દોરડા પર ટીંગાયેલા છે અને કેટલાક લોકો તેને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય ચાલી રહ્યું છે. આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના છે, જ્યાં કવાંટના રૂમડિયા ગામે હોળી ધૂળેટીના પર્વ પર પારંપરિક ગોળ ફળિયાનો મેળો યોજાયો. આ મેળામાં દૂર દૂરથી આદિવાસી સમાજના લોકો ઉમટે છે. પોતાના ઈષ્ટદેવને રીઝવવા માટે આ રીતે દોરડા પર લટકીને ગોળ ગોળ ફરવામાં આવે છે. આ રીતે ફરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત ભૂવા પણ આ રીતે દોરડા પર લટકીને ગોળ ગોળ ફરીને પરીક્ષા આપે છે. ગ્રામજનોનું માનવું છે કે જો આ મેળો યોજવામાં ન આવે તો અહીં કોઈ અઘટિત ઘટના બનતી રહે છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે છે અને અશુભ પ્રસંગો વધતા જાય છે. આ ગામમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જો મેળો આપણે નહીં કરવામાં આવે તો ગામમાં અશાંતિ જેવો માહોલ સર્જાય. પછી ગામમાં વધારે લોકો બીમાર પડવા લાગે અને ઢોર ઠાકરને પણ નુકસાન થતું હોય છે. એટલે ભલે કોઈ કારણવશ આજના દિવસે જો નહીં મેળો ઉજવવામાં આવે તો પછી પાંચમના દિવસે પણ મેળો કરવો જ પડે. કેટલા વર્ષોથી થાય છે? આ 200 વર્ષ જૂનું પરંપરા છે. લાકડાના માસડા પર કેટલાક લોકો દોરડા પર ટીંગાયેલા છે અને કેટલાક લોકો તેને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય ચાલી રહ્યું છે. આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના છે, જ્યાં કવાંટના રૂમડિયા ગામે હોળી ધૂળેટીના પર્વ પર પારંપરિક ગોળ ફળિયાનો મેળો યોજાયો. આ મેળામાં દૂર દૂરથી આદિવાસી સમાજના લોકો ઉમટે છે. પોતાના ઈષ્ટદેવને રીઝવવા માટે આ રીતે દોરડા પર લટકીને ગોળ ગોળ ફરવામાં આવે છે. આ રીતે ફરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત ભૂવા પણ આ રીતે દોરડા પર લટકીને ગોળ ગોળ ફરીને પરીક્ષા આપે છે. ગ્રામજનોનું માનવું છે કે જો આ મેળો યોજવામાં ન આવે તો અહીં કોઈ અઘટિત ઘટના બનતી રહે છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે છે અને અશુભ પ્રસંગો વધતા જાય છે. આ ગામમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જો મેળો આપણે નહીં કરવામાં આવે તો ગામમાં અશાંતિ જેવો માહોલ સર્જાય. પછી ગામમાં વધારે લોકો બીમાર પડવા લાગે અને ઢોર ઠાકરને પણ નુકસાન થતું હોય છે. એટલે ભલે કોઈ કારણવશ આજના દિવસે જો નહીં મેળો ઉજવવામાં આવે તો પછી પાંચમના દિવસે પણ મેળો કરવો જ પડે. કેટલા વર્ષોથી થાય છે? આ 200 વર્ષ જૂનું પરંપરા છે. લાકડાના માસડા પર કેટલાક લોકો દોરડા પર ટીંગાયેલા છે અને કેટલાક લોકો તેને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય ચાલી રહ્યું છે. આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના છે, જ્યાં કવાંટના રૂમડિયા ગામે હોળી ધૂળેટીના પર્વ પર પારંપરિક ગોળ ફળિયાનો મેળો યોજાયો. આ મેળામાં દૂર દૂરથી આદિવાસી સમાજના લોકો ઉમટે છે. પોતાના ઈષ્ટદેવને રીઝવવા માટે આ રીતે દોરડા પર લટકીને ગોળ ગોળ ફરવામાં આવે છે. આ રીતે ફરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત ભૂવા પણ આ રીતે દોરડા પર લટકીને ગોળ ગોળ ફરીને પરીક્ષા આપે છે. ગ્રામજનોનું માનવું છે કે જો આ મેળો યોજવામાં ન આવે તો અહીં કોઈ અઘટિત ઘટના બનતી રહે છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે છે અને અશુભ પ્રસંગો વધતા જાય છે. આ ગામમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જો મેળો આપણે નહીં કરવામાં આવે તો ગામમાં અશાંતિ જેવો માહોલ સર્જાય. પછી ગામમાં વધારે લોકો બીમાર પડવા લાગે અને ઢોર ઠાકરને પણ નુકસાન થતું હોય છે. એટલે ભલે કોઈ કારણવશ આજના દિવસે જો નહીં મેળો ઉજવવામાં આવે તો પછી પાંચમના દિવસે પણ મેળો કરવો જ પડે. કેટલા વર્ષોથી થાય છે? આ 200 વર્ષ જૂનું પરંપરા છે.